નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર અવારનવાર જે છે તે મિત્રો દેશની અને રાજ્યની આમ જનતા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા હોય છે। ત્યારે ગુજરાત રાજ્ય સરકારની સંવેદનશીલ સરકાર એટલે કે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગુજરાત સરકારની 23,000થી વધુ મિલકતો ધરાવતા માલિકો માટે સરકાર દ્વારા ગતરોજ અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી મિત્રો આ 23,000થી વધુ મિલકતો જે મૂળ માલિકો છે તેમને મિત્રો તેનો માલિકીનો હક મળશે અને જેના માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જેના માટે સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે। વાત કરીશું તો આમ જનતા માટે જે માલિકીની મૂળ માલિકી થતાં જે પરિપત્રોમાં વિગતો આપવામાં આવી છે તેની વિગત શું છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો આપ ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આમ જનતાના લગતા ન્યૂઝ, સરકારી પરિપત્રો વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાતની 23,000થી વધુ મિલકતો માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારનો મોટો નિર્ણય કર્યો છે। હવેથી મળશે માલિકીના હક। તો વાત કરીશું મિત્રો મહાનગરપાલિકાઓ એટલે કે મ્યુનિસિપાલિટીમાં મોટા પાયે ગેરકાયદેસર સોસાયટીઓ, સૂચિત સોસાયટીઓ અને કાયદેસરની માન્યતા મળશે। હવે મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે જાહેરનામું। તો ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટ અને ગાંધીનગર માટે સૌથી મોટી સૂચના આવી છે। સૂચિત સોસાયટીઓ સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સૂચિત સોસાયટીઓ સંદર્ભે હયાત કાયદામાં સુધારા અમલી બનશે। આગામી 22 મેથી રાજ્યભરમાં આ સુધારો અમલી બની ગયો છે। સૂચિત સોસાયટીને કાયદેસરની માન્યતા મળશે। ગુજરાતમાં અનેક સોસાયટીઓ એવી છે કે જે સૂચિત સોસાયટીઓમાં ગણાય છે, જેને સરકારી ચોપડે કાયદેસરની માન્યતા મળી નથી। આ સોસાયટીઓ બની તો ગઈ છે પણ તેની એની મંજૂરી લેવાઈ ન હોય અથવા મળી ન હોય તેને સૂચિત સોસાયટીઓ ગણી શકાય છે। રાજ્યભરમાં આવી 23,000થી વધુ મિલકતો છે। સૂચિત સોસાયટીના કાયદામાં કરાયેલા સુધારાઓ વિધાનસભામાં રજૂ કરાયો હતો, પરંતુ તેને રાજ્યપાલની મંજૂરી મળતા નોટિફિકેશન જાહેર પાડવામાં આવ્યું છે। આ મંજૂરીથી નાગરિકોને 23,000થી વધુ મિલકતોનો લાભ મળશે, જેથી હવેથી તેમની મિલકતોને કાયદેસરની માન્યતા મળશે। સૂચિત સોસાયટીના કાયદામાં સુધારો થતાં હવે શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને લાભ મળશે। રાજ્યમાં અંદાજે 23,000 મિલકતોને તેનો સીધો લાભ મળશે। આ મિલકતોને કાયદેસરની માન્યતા મળશે। ગુજરાતમાં મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં સૂચિત સોસાયટીઓનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે। સૂચિત સોસાયટીને કાયદેસરની માન્યતા મળશે। ગુજરાતમાં અનેક સોસાયટી એવી છે જે સૂચિત સોસાયટી ગણાય છે, જેને સરકારી ચોપડે કાયદેસરની માન્યતા મળી નથી। આ સોસાયટીઓ બની તો ગઈ છે પણ તેની એની મંજૂરી લેવાઈ ન હોય અથવા મળી ન હોય તેને સૂચિત સોસાયટી ગણાય છે। રાજ્યભરમાં આવી 23,000થી વધુ મિલકતો છે। સૂચિત સોસાયટીના કાયદામાં કરાયેલા સુધારો વિધાનસભામાં રજૂ કરાયો હતો, પરંતુ તેને રાજ્યપાલની મંજૂરી મળતા નોટિફિકેશન બહાર પડાયું છે। આ મંજૂરીથી નાગરિકોને 23,000થી વધુ મિલકતોનો લાભ મળશે, જેથી હવેથી તેમની મિલકતોને કાયદેસરની માન્યતા મળશે। સૂચિત સોસાયટીના કાયદામાં સુધારો થતાં હવે શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ અને આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીને લાભ મળશે। રાજ્યભરમાં અંદાજે 23,000 મિલકતોને તેનો સીધો લાભ મળશે। આ મિલકતોને કાયદેસરની માન્યતા મળશે। ગુજરાતના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં સૂચિત સોસાયટીનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે। તો નવા સુધારાથી શું ફાયદો થશે? તો શહેરમાં પછાત ગણાતા વિસ્તારોમાં આવેલી અનેક સૂચિત સોસાયટીઓમાં રહેતા નાગરિકોને દસ્તાવેજ થતી માલિકીના હક મળશે અને તેમનો દસ્તાવેજ દ્વારા માલિકી આપવાની દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે, જેના કારણે વર્ષોથી તેમનું રહેઠાણ હોવા છતાં તેમના નામે મકાન નહીં કરાવી શકેલા રહીશોને લાભ મળશે। આ નિર્ણયથી નાગરિકો તેમના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે। તે સાથે પછાત વિસ્તારો શહેરોના મુખ્ય પ્રવાહ સાથે સંકળાઈ શકશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા સુધારો રજૂ કરાયો હતો। મહેસૂલ વિભાગે અમલીકરણ અંગે સત્તાવાર નોટિફિકેશન ગતરોજ બહાર પાડ્યું છે અને 22 મે પછી આ કાયદો હવે મિત્રો સૂચિત કાયદો બની ગયો છે। જય હિન્દ, અસ્તુ।